જ્યારે પણ વ્યક્તિનો ખરાબ સમય આવે ને એટલે માણસનો એનો પરસાયો હગો થતો નહીં, બરાબર. ટૂંકમાં કે માણસનો પરસાયો એનો સાથ છોડી દે. આવો બહુ બધા લોકો જોડે તમે સાંભળ્યો છે, ક્યાંક વાંચ્યું છે, બરાબર. તો આજે આપણે ઓનું થોડુંક ઓની કુંડલી કાઢીએ, કાં કહેવતનો મતલબ શું થાય, બરાબર. જુઓ, તમે ગમે તે જગ્યાએ જાઓ, બરાબર, તર્ક જુઓ કે અંધારામાં જુઓ, બરાબર. આપણો પડછાયો તો આપણું સોરીને કોઈ જગ્યાએ જવાનું નહીં, ભલે આપણને દેખાય ના દેખાય, બરાબર. પરંતુ પડછાયાનો મતલબ શું, પડછાયો કોને કહેવો? તો હું મારી રીતે મિનિંગ કાઢવાનું કે સારા સમયની અંદર જે લુખ્ખા લોકો, જે અમુક પરચુરણ હોય, જે અમુક ઉબેટો હોય, જે હંમેશા તમારી આજુબાજુ પરછાયાની જેમ રહેતા હોય, બરાબર. તો આ જ લોકો તમારો ખરાબ સમય આવશે ને એટલે પહેલાં આ જ લોકો ભાગીને જતા રહેશે. તો પરછાયો આપણા શરીરના પડછાયાની વાત કરવામાં અહીંયા નહીં આવી. પડછાયો એવા વ્યક્તિઓ માટે, એવા સ્વાર્થી લોકો, એવા મતલબી લોકોને પડછાયો કહેવામાં આવ્યો છે કે જે લોકો સારા સમયની તમારી આજુબાજુ પડછાયાની જેમ રહેતા હતા. કારણ કે આપણને કેવું લાગે કે સારું, માણસો કેટલા સારા છે, દુનિયા કેટલી સારી છે, લોકો મારી કેટલી કેર કરે છે, એટલે એ લોકો હંમેશા આપણી આજુબાજુ પડછાયાની જેમ રહેતા હોય તો આપણે તો એવું જ ફીલ થાય ને, કાં તો લોકો બહુ સારા છે. પણ એકચ્યુઅલી સમય જાય એટલે આપણા લોકોને, બધા લોકોની હકીકતનો ખ્યાલ આવે, સામનો થાય. અને સમય વસ્તુ એવી છે ને કે જુઓ, ગમે એટલો સારો સમય હોય, સારો સમય કદી ટકતો નહીં. તમે હોય કે હું હોય કે ચાહે ભગવાન હોય, સારો સમય નહીં ટકતો તો ખરાબ સમય ક્યાંથી ટકવાનો? પરંતુ વસ્તુ એ છે કે ખરાબ સમયની અંદર કરેલું લોકોનું વર્તન, લોકોનો વ્યવહાર એ હંમેશા આપણા લોકોને યાદ રહી જાય. મને યાદ રહી જાય, તમને યાદ રહી જાય. નહીં કહેતા કોઈ વ્યક્તિ મેણું તમારું મેણું કાયમ યાદ રહી જાય. અને બીજી વસ્તુ એ છે કે તમારા ખરાબ સમયની અંદર, સમય જ્યારે તમારો અનુકૂળ ના હોય, સમય તમારો બહુ પ્રતિકૂળ હોય, એટલે યાદ રાખજો કે તમારા ખરાબ સમયની અંદર તમારા ફોનની રિંગ ના વાગતી હોય ને તો યાદ રાખજો કે તમારા સારા સમયની અંદર તમારો ફોન સાયલેન્ટ રાખજો. એવા લોકો માટે કે જે લોકો તમારા ખરાબ સમયની અંદર, એ લોકોને ખબર હોવા છતાં ના તમારા સમાચાર પૂછું, ના તમારી હાલચાલ પૂછું, એવા જ લોકોને તમે જે લોકોને તમે અંધારાથી કાઢી અજવાળામાં લાવ્યા હોય, મરતા હોય તમે બચાવ્યા હોય, તકલીફ હોય તમે એમને તકલીફમાં બહાર કાઢ્યા હોય, હુકાઈ જતા હોય જે લોકો, એમને તમે હુકાઈ જતો બચાવ્યા, લીલા સમ રાખ્યા હોય, આવા લોકો તમારી ખરાબ પરિસ્થિતિમાં તમારો હાલચાલ ના પૂછવું, તમારા ફોન ના કરતા હોય, તો આવા લોકોને હંમેશા મગજ ધ્યાનમાં રાખજો. નહીં કહેતા કે મનમાં જ છો, મનમાં રાખવાના, બધા ધ્યાનમાં રાખવાના. અમુક લોકોને કહેવાય ને કે ધ્યાનમાં રાખવાના, તકલીફમાં તે લોકોને હંમેશા યાદ રાખવાના અને ભૂલવાના નહીં. કે જેના લીધે તમે તકલીફમાં આવ્યા છો, બરાબર, તકલીફમાં સાથ આપનારા અને તકલીફમાં સાથ છોડનારા, ત્રણ ટાઈપના લોકો હોય. હું તમને ફરીથી સમજાવું છું કે તકલીફમાં સાથ છોડનારાને કદી નહીં ભૂલવાનો, તકલીફમાં સાથ આપનારાને કદી નહીં ભૂલવાનો. અને જેના લીધે તમે તકલીફમાં પડ્યા છો, અમુક વ્યક્તિઓ કારણ છે તમારા ખરાબ સમય માટે, એવા લોકોને નહીં ભૂલવાના. માપ બધાને કરી દો, હસી મજાકથી, હોમા મૂઢાથી તમે ત્યાં બોલાવો બધાને, પણ મગજમાં રાખવાનું કે કયા વ્યક્તિએ કયા સમયે તમારી જોડે કેવો વ્યવહાર કર્યો હતો. આ વસ્તુ હંમેશા યાદ રાખવી. ને કે ભાઈ લોકો હંમેશા ખબર, આ તો ભોરા છે, આ તો મૂર્ખ છે, અમને તો કોઈ ખબર પડતી નહીં, તમને તો બધા બનાવી જોઈ છે, તમે તો બહુ ભોરા છો, તમને તો આખી દુનિયા છેતરી જાય છે. કેટલા લોકો તમે આવું ખબરો છો? અને તમને ખબર છે, લોકોને ખબર કે જે લોકો આપણને કહેતા હોય કે તમે તો ભોળા છો, તમને તો બધા છેતરી જાય છે, જે લોકોનો ઘરનો આવો વ્યક્તિ હોય ને કે જેના ઘરનો વ્યક્તિ મેણા મારતો હોય, તમે તો ભોળા હોય, તમને તો બધા છેતરી જાય છે, એવા વ્યક્તિ લીધે તો આખું ઘર ચાલતું હોય છે. અને એ જ વ્યક્તિને જોઈને ઓખાડા કોણ કરે, લોકો આગળ છેતરી જતો હોય છે, લોકોનો મેણો વાપરે છે. કારણ કે ખબર છે કે જો બધી જગ્યાએ હું મારી બુદ્ધિ વાપરે, ચાલાકી વાપરે, તો કોઈ જગ્યાએ મારો સંબંધ સાચવાશે નહીં. મારે બની કે મારા નોકરીથી મને કાઢી મેકશી. એટલે પુરુષની જિંદગીમાં નહીં કહેતા ઘણી વખતે સૌથી મજબૂત હોવાનું, સૌથી કઠિન હોવાનો ગેરફાયદો એ જ છે કે તમે કેટલી તકલીફમાં છો, તમે કેટલા પ્રોબ્લેમમાં છો, એ કોઈને ખબર પડતી નહીં. ના તો આપણે કહીએ છીએ, ના તો કોઈને ખબર પડે છે કે આપણે ખબર પડવા દઈએ. અને લોકોને શું લાગે પણ જિંદગીમાં તો બધું સારું ચાલે છે. ઘણી વખતે આપણું પોતાનું મન જાણતું હોય અમને સારું, ઘણી વખતે વ્યક્તિના જીવનમાં બહુ સમય સારો આવે, બધું સારું ચાલે, તો આપણે મજબૂત ના થઈએ. દાખલા તરીકે તમે આ હાથ છે, બરાબર, હાથની ચોબરી છે, તમે આ રીતે આમ ચાલવા જાઓ ને તો દુખાય, જેમ કે આપણી ચોબરીની ટેવ નહીં જમીન પર ઘાવાની. પણ તમે પગ જુઓ, પગની ચોબરી એ વધારે જમીન પર ચાલીએ એટલે મજબૂત થઈ ગઈ હોય છે. હવે જે લોકો એમનેમ ચપ્પલ વગર, ઘણા લોકોને ટેવ હોય ચપ્પલ વગર લોકોની બાધા હોય કે ગમે તે હોય, ચપ્પલ વગર કોઈ ચાલતા હોય છે, આ લોકોના પગ એટલા મજબૂત થઈ જાય ને કે એમને ઠંડી, ગરમી કે ગમે કોકરો મેળવે તો એમના પગમાં કોઈ ના થાય.
પણ જે લોકો કદી જમીન પર ચાલવાની ટેવ જ નહીં, એ લોકોની બહુ સ્કિન સેન્સિટિવ હોય, એ લોકો થોડી વારે આમ ચપ્પલ વગર નહીં ચાલી શકે. જેમ કારણ કે વધારે પડતી સુખ સુવિધા, વધારે પડતી ફેસિલિટી, વધારે પડતા પૈસા માણસને મજબૂત ના બનાવે, કમજોર કરી નાખે. તમે ઉદાહરણ જોઈ લેજો ઘણા બધા કે બહુ પૈસાવાળા લોકો હોય, સેલિબ્રિટી હોય, ઉદ્યોગપતિ હોય, એવાના છોકરા તમે જોઈ લેજો, કમજોર જ હશે. કારણ કે ઘણી વખતે આપણે જીવનની અંદર આપણે ઘણી બધી વસ્તુ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ કે જે મળ્યું એ આપણે સ્વીકાર લઈએ. આપણે કોઈ સ્ટ્રગલ તો કરવી ના પડે, અને વગર મહેનતે વગર સ્ટ્રગલે કોઈ પણ વસ્તુ તમને જેટલી આસાનથી મળી જાય ને એટલીની વેલ્યુ તમારી નજરમાં ઝીરો થઈ જાય. એટલે આટલું યાદ રાખજો, બીજું તમારે તમને કંઈ કહેવું નહીં. જો વિડીયો તમને પસંદ આવ્યો ને તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી.